હેલો નમસ્કાર, રંજનની દુનિયામાં તમારું બધાનું સ્વાગત છે. તો મારે આજે તમને બધાને એક વાત કહેવી છે, જે આપણા સમાજમાં આજકાલ બહુ ચાલી રહ્યું છે કે છોકરાનો કે છોકરીનો બાપ એકબીજાને જોવા જાય ત્યારે એક નવો જ ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે કે હા ભાઈ, દરેક છોકરીના મા બાપ એવું ઈચ્છતા હોય કે અમારી છોકરીને સારું ઘર મળે. ઠીક છે, પણ મેન વાત ક્યાં આવીને અટકે છે કે છોકરીના બાપોની ડિમાન્ડ હોય કે છોકરાના ઘર પોતાના હોવા જોઈએ, એમને જમીન હોવી જોઈએ, એનું પેકેજ 15 લાખ 20 લાખ 30 લાખ એવું હોવું જોઈએ. પણ છોકરીના બાપ એ નથી વિચારતા કે તમે જો આટલું મોટું એક્સપેક્ટેશન રાખશો તો સામે તમારી છોકરીને પછી દુઃખી થવાનો વારો આવશે. કારણ શું છે કે મોટું પેકેજવાળો છોકરો તો મળી જશે, ઠીક છે, પણ પછી ત્યાં તમારી એટલી એ હશે, હા તમે સામે એટલા કેપેબલ હશો તો એટલું મોટું છોકરું ગોતો. તમારામાં જો કેપેસિટી ન હોય તો એટલા મોટા પરિવારમાં પડવાની જરૂર નથી, એટલા મોટા વ્યક્તિઓને શોધવાની જરૂર નથી. કારણ કે પછી ત્યાં કશી વહેલી છોકરીની રહે નહીં. તમે ઠીક છે, છોકરો પેકેજ 15 લાખ 20 લાખ 30 લાખ કમાય છે, પણ છોકરો દારૂડિયો છે, જુગારીઓ છે, તો તમારી છોકરી ઘરે બેસીને શું કરશે? મંજીરા વગાડશે. છોકરો ઘરમાં ધ્યાન જ નહીં આપે. તો મહેરબાની કરો અને આ 20 લાખ 30 લાખના પેકેજ છે, પછી પોતાના ઘર બંગલા ગાડી છે, એ બધી આશાઓ મૂકી દો. પણ એક ખાલી પાત્ર જુઓ કે સામે પાત્ર ભલે 15,000 કમાય છે કે 25,000 કમાય છે, એને કોઈ વ્યસન નથી ને. તો તમારે એ ચેક કરવાનું છે કે છોકરામાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. છોકરો એકદમ સીધો સાદો હોવો જોઈએ, ઘર સાચવે એવો હોવો જોઈએ, ઘરની જિમ્મેદારી લે એવો હોવો જોઈએ. તો મહેરબાની કરો અને આ પેકેજના ચક્કરમાં નહીં પડો, નહીં તો પછી તમારી છોકરીઓ દુઃખી જ થવાની છે. આ પેકેજ શું છે? પૈસો શું છે? પૈસો કંઈ મહત્ત્વની વસ્તુ નથી. પરિવાર, ઘર, જિમ્મેદારી એ બધું છોકરામાં હોવું જોઈએ. પેકેજની કંઈ મોટી વાત નથી. પૈસાથી કંઈ સુખ ખરીદી શકાતું નથી. તો મહેરબાની કરો અને આટલી બધી મોટી મોટી આશાઓ ન રાખો. જો તમારી છોકરીઓને સુખી કરવી હોય તો સમજાય એને વંદન.